જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી રૂપિયા 30 લાખના ખર્ચે શહેરના મચ્છરનગર વિસ્તારમાં આધુનિક લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સમગ્ર વિસ્તારના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે અહીં વાંચન કરી શકે અને આ ઉપરાંત આ ઉમેદવારો સિવાયના લોકો અખબારો અને પુસ્તકો વાંચી શકે તે માટે અહીં સેન્ટ્રલી એર કન્ડિશન લાઇબ્રેરીનું નિર્માણ થશે, જેનું નામ મહારાણા પ્રતાપ પુસ્તકાલય રાખવામાં આવશે। ગઈકાલે મંગળવારે સાંજે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય રીવાબા જાડેજા તથા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા વગેરે પૂજન વિધિ કરીને ખાતમુહૂર્ત કરાવ્યું હતું। આ તકે આ વિસ્તારના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો સુભાષ જોશી અને પરાગ પટેલ વગેરે હાજર રહ્યા હતા। આ સમગ્ર આયોજન અંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। આજરોજ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ખાતે એક અત્યાધુનિક કમ્પ્યુટરાઇઝ ફુલી એસી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટર્સ, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ તેમજ વિવિધ સંસ્થા, રાજકીય નહીં પણ બિન રાજકીય સંસ્થા, ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા વરિષ્ઠ અગ્રણીઓ તેમજ નગરજનો અહીં ઉપસ્થિત રહી અને ખાતમુહૂર્તને વધાવ્યું હતું। આ લાઇબ્રેરી મારી વ્યક્તિગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 30 લાખ રૂપિયાની અંકે રકમ સાથે 1100 ચોરસ ફીટમાં બનવા જઈ રહી છે। ત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે વિકસિત ભારતની પરિકલ્પના, જેમાં યુવા પેઢી ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી, ચાહે જીપીએસસી હોય, યુપીએસસી હોય, પીએસઆઈની એક્ઝામ, પોલીસ ડિપાર્ટમેન્ટની કોઈ બી એક્ઝામ હોય, તો એમને વાંચન માટે થઈ અને આ સ્થળ છે ખૂબ બહુ ઉપયોગી સાબિત થવા જઈ રહ્યું છે। સંપૂર્ણ પુસ્તકોના સેટ સાથે એની સાથે સાથે વડીલો માટે પણ અહીં બેઠક વ્યવસ્થા અને ન્યૂઝપેપર રીડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આવનારા સમયમાં યુવા પેઢી અહીંથી શિક્ષિત થઈ અને ભાવિ યુવા પેઢીને પ્રેરિત કરી શકે અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરી શકે એ જ અભ્યર્થના સાથે હું તમામ નગરજનોનો અને ખાસ કરીને વોર્ડ નંબર 2ની પૂરી ટીમ અને નગરજનોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું, કેમ કે પાયાની સુવિધાની સાથે સાથે વિકાસના અલગ એક પ્રકલ્પો અને પ્રોજેક્ટ એ જામનગરને અમે આપી શકીએ એ માટે સતત અમે ચિંતિત હોઈએ ત્યારે આપ સૌનો સહકાર જે અમને મળેલો છે માટે હૃદયપૂર્વકનો આભાર માનું છું।